મિત્રો તમે શેર બજારમાં ઘણીવાર એવું જોયું હશે કે કોઈ પણ એક શેરનો ભાવ ઉપર વધવાનો ચાલુ થાય એટલે કન્ટિન્યુઅસ ઉપર જ ચાલ્યા કરે 5, 10, 20 ગણો પણ થઈ જાય. ઘણીવાર એવું થાય કે જો સ્ટોક નીચે જવાનું ચાલુ થાય તો 70, 80, 90% સુધી પણ સ્ટોક તૂટી જાય મતલબ સિંગલ ડિજિટમાં પણ આવી જાય. હવે આવું શું કામ થતું છે એની જ આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. બહુ બધા કારણો છે પણ જો આ એક કારણ તમે જાણી લેશો અને તમે જાતે આ વસ્તુ ચેક કરતા શીખી જશો તો તમે લેશો તો શેર ખરીદ્યા પછી નુકસાની જવાના ચાન્સીસ ખૂબ જ તમારા ઓછા થઈ જશે. રાઈટ? તો સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ વિડીયોની અને મિત્રો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઈક કરજો અને બધાને મોકલજો. તો સૌથી પહેલાં કે શેર ખરીદતી વખતે લોકો શું ભૂલ કરે છે, તો આપણે જોઈએ છીએ ઘણી વખત ટીપ અને અફવા ઉપર આંધળો વિશ્વાસ કરી લઈએ છીએ. ઘણીવાર એવું બને છે કે આપણે એવા શેરની અંદર પૈસાનું રોકાણ કરીએ છીએ કે જેનો બિઝનેસ આપણને ખબર જ નથી. હવે એ શું કંપની બિઝનેસ કરે છે એ જ નથી ખબર અને આપણે ભાવ જોઈએ અને બીજા કોઈ કહે છે, તો આપણે લઈ લઈએ છીએ કારણ કે આપણને એક લાલચ છે કે આપણે રાતોરાત પૈસા ડબલ કરી લેવા છે. આપણે કોઈ પ્રકારનું રિસર્ચ કરતા નથી. તો મિત્રો જે એક પોઈન્ટ છે, એક પોઈન્ટ જ ખાલી તમારે જોવાનો છે, વધારે રિસર્ચ ના કરવું હોય તો એ છે ક્વાર્ટરલી રિઝલ્ટ. હવે ક્વાર્ટરલી રિઝલ્ટ શું છે? એ તમને એકદમ સરળ ભાષામાં જ મેં સમજાવ્યું છે કે દર 3 મહિને કંપનીનું એક રિપોર્ટ કાર્ડ નીકળે છે. મતલબ સેબીનો જે નિયમ છે ગવર્મેન્ટનો, એના નિયમ પ્રમાણે દર 3 મહિને કંપનીએ એનું રિપોર્ટ કાર્ડ જાહેર કરવું પડે છે. એટલે કે રિઝલ્ટ જાહેર કરવું છે. જેમાં કંપની દર 3 મહિનેની અંદર એણે શું નફો કર્યો છે, નુકસાની કરી છે, એ તમને દેખાડશે ને એને આધારે નક્કી થશે કે ભવિષ્યમાં આ શેરનો ભાવ ઉપર જશે કે નીચે જશે. હવે વર્ષની અંદર હોય છે 12 મહિના અને દર 3 મહિને મોકલે એટલે ટોટલ વર્ષમાં 12 ભાગ્યા 3 એટલે 4 ક્વાર્ટર આવે. એને આપણે ક્વાર્ટર 1, ક્વાર્ટર 3, ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 કહીએ છીએ. તો 1 થી 4 ક્વાર્ટરની અંદર વન બાય વન આવતું હોય છે ને એની અંદર આપણે શું જોવાનું છે? સૌથી પહેલાં આપણે એ જોવાનું છે કે આ કંપનીએ પાછળના 3 મહિનામાં કુલ કેટલો માલ કે સર્વિસ વેચી છે. સર્વિસના બિઝનેસમાં છે તો સર્વિસના કેટલા રૂપિયાનું વેચી છે અને કંપની કોઈ પ્રોડક્ટનું વેચાણ કરે છે તો કેટલી વેચી છે. સિમ્પલ તમારું લોજિક લગાવજો કે જો કંપનીનો માલ કે સર્વિસ મતલબ કે સેલ્સ વધુ હશે તો જ કંપનીનો નફો વધશે નકર કંપનીનો નફો વધશે નહીં. આ પહેલી વાત એક જોવાની છે. બીજી વાત જોવાની છે એ છે નેટ પ્રોફિટ જેની અંદર ટોટલ ઇન્કમ તો આવી. ઇન્કમ પછી બધા જે ખર્ચા છે, એ ખર્ચા એમાંથી માઇનસ કરવાના છે. કેવા ખર્ચા છે કે ભઈ પ્રોડક્ટનું રો મટીરિયલ છે, ટેક્સ ભર્યો છે આપણે. ટેક્સ ભર્યા પછી જો લોન લીધી છે તો એની ઇન્ટરેસ્ટ ભર્યો છે. એ બધું બાદ કર્યા પછી જે આવક હતી એમાંથી ફિલ્ટર થાતું જે વધે છેલ્લે એને આપણે કહેવાય છે નેટ પ્રોફિટ અને આપણે શેર હોલ્ડર છીએ. આપણે કંપનીના માલિક છીએ. તો આપણા માટે જે નેટ પ્રોફિટ છે એ જ આપણી સાચી કમાણી છે. અને જો વેચાણ વધે છે અને સાથે નેટ પ્રોફિટ નથી વધતો, તો પણ કંપનીમાં તકલીફ છે એવું માની લેવું અને ખૂબ જ સાવચેતીથી એ કંપની અંદર રિસર્ચ કરવું જરૂરી છે દોસ્તો. અને છેલ્લો પોઈન્ટ એક આપણે એની અંદર જોવાનો છે કે ઈપીએસ મતલબ અર્નિંગ પર શેર. હવે ટોટલ આપને પ્રોફિટ તો મળ્યો, પણ હવે પ્રોફિટ સમજો કે 100 કરોડ છે અને કંપનીના માલિક એટલે કે 100 શેર છે, તો 100 કરોડ ભાગ્યા 100 શેર એટલે મતલબ એક શેરે કેટલા રૂપિયાની કમાણી થઈ? 1 કરોડની. આ તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. કેસ કે અર્નિંગ પર શેરમાં કંપનીએ ₹1,00,000 પ્રોફિટ જોયો છે અને સામે શેર પણ 1,00,000 છે, તો 1,00,000 ભાગ્યા 1 એટલે એક શેરે કેટલી કમાણી થઈ છે? ₹1 થઈ છે. તો ચોખ્ખી વાત છે કે ઈપીએસ ત્યારે જ વધશે જ્યારે કંપનીની નફાકારકતા વધશે. જે નફો વધશે તો જ ઈપીએસ વધશે નકર ઈપીએસ વધશે નહીં. તો ઈપીએસ વધશે તો સિમ્પલ માર્કેટનો રૂલ છે. જો ઈપીએસ વધશે તો શેરના ભાવ વધવાની શક્યતા સૌથી વધારે જોવા મળે છે અને આ જેન્યુન છે. આમાં કોઈ પણ વ્યક્તિ આવી જશે તો પણ આમાંથી કંઈ ફેરફાર થશે નહીં. ચર્ચા કરીએ કે કઈ રીતે આ જોવાનું છે તો સિમ્પલ તમારે ગૂગલની અંદર જવાનું છે ને ગૂગલની અંદર સ્ક્રીનર ડોટ ઇન સર્ચ કરવાનું છે. જે અહીંયા આખું મેં તમને બતાવેલું છે એની અંદર ક્વાર્ટરલી રિઝલ્ટમાં જવાનું છે. આપણે પ્રેક્ટિકલી જો જોવા જઈએ તો સૌથી પહેલાં તમારે ગૂગલ ખોલવાનું છે ને ગૂગલની અંદર તમારે સ્ક્રીનર ડોટ ઇન સર્ચ કરવાનું છે. પહેલી જ વેબસાઈટ મળી જશે. દેખાડું તો તમને પહેલી જ વેબસાઈટ મળશે સ્ટોક સ્ક્રીનર એન્ડ ફંડામેન્ટલ એનાલિસિસ ઓફ ઇન્ડિયન કેપિટલ માર્કેટ. એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ ખુલશે. આ પ્રકારનું પેજ ખુલશે એટલે તમને સૌથી ઉપરની બાજુ અહીંયા એક વસ્તુ મળશે સર્ચ ફોર કંપની. તમારે જે પણ કંપનીના શેર લેવા છે એ કંપનીનું તમારે અહીંયા નાખવાનું છે. સપોઝ કે હું એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ લઉં છું વારી એનર્જી. તો વારી એનર્જીની આખી પૂરી ડિટેલ મળશે અને આ બધું ઇન ડેપ્થમાં છે. આપણે એવું હશે તો પાછળથી એક નવો વિડીયો બનાવીને મૂકીશું. એની અંદર તમારે જે પાર્ટ જોવાનો છે એ પાર્ટ સમરી, ચાર્ટ, એનાલિસિસ, પેર પછી આ ક્વાર્ટર્સ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. જેવું તમે ક્વાર્ટર ઉપર ક્લિક કરશો
એટલે તમને ક્વાર્ટરલી રિઝલ્ટ બાજુ લઈ જશે. હવે ક્વાર્ટરલી રિઝલ્ટ એ તમે જુઓ છો જૂન 2023 થી લઈને ડિસેમ્બર 25 એટલે કે ડિસેમ્બર મહિના સુધીના આપી દીધા છે. હવે આમાં શું આપ્યું છે આપણે જે પહેલી વાત કરી હતી સેલ્સ કે કેટલું વેચાણ કર્યું. તો તમે જુઓ 3300 કરોડના રોકાણ થયા. કરોડમાં આંકડા છે અહીં લખેલું છે. 3300 કરોડથી વધતા વચ્ચે ડાઉન ગયું હતું કારણ કે ડાઉન સાયકલ હતી. પછી આ 4000 કરોડ, 6000 કરોડ અને લેટેસ્ટ 7500 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. એની સામે ખર્ચો પણ આપેલો છે અહીંયા અને ઓપરેટિંગ પ્રોફિટ આપ્યો છે. એટલો ઓપરેટિંગ પ્રોફિટ થયો છે એની પછી બધી ઇન્કમ જે એના ખર્ચાઓ છે એ બાદ કર્યા પછી તમને જે પોઈન્ટ મળ્યો છે, હવે બધા ખર્ચાઓ બાદ કર્યા પછી જે આપણને મેઈન 2 પોઈન્ટ જોવાના છે એ નેટ પ્રોફિટ અને ઈપીએસ છે. તો તમે જુઓ મિત્રો કે નેટ પ્રોફિટ જે અહીંયા છે એ 773 કરોડ હતો ત્યાંથી 878 કરોડ થયો, ત્યાંથી 1107 કરોડ થયો અને એક શેરની કમાણી જે ₹25 હતી ગયાની આગળના ક્વાર્ટરમાં એ વધીને છેલ્લા ક્વાર્ટરમાં થયા છે ₹36. હવે એક વાત તમે જુઓ કે આની આ જ વસ્તુ આનો આ જ પ્રોફિટ જૂન 2023માં જોશો તો જૂન 2023માં તમારો પ્રોફિટ જે હતો એ 338 કરોડ હતો અને ₹17નો અર્નિંગ પર શેર હતો. એ 338 કરોડથી વધીને 1100 કરોડ મતલબ 4 ગણા પ્રોફિટ થયો છે. કંપનીનો પ્રોફિટ 4 ગણો થયો છે. તમે જો લો આ શેરનો ચાર્ટ પણ જોશો તો તમને ખબર પડશે કે શેર આઈપીઓ આવ્યો તો ₹1500 ત્યાંથી ₹3600નો હાઈ મારી આવ્યો છે. હમણાં માર્કેટ ડાઉન છે એટલે ડાઉન છે. તો આ એક પહેલું રીઝન છે મિત્રો. આવી જ રીતે કોઈ પણ કંપની સર્ચ કરવી હોય તો અહીંયા તમે બીજું કોઈ પણ નામ લખો તો તમને મળી તો મિત્રો એક એવી કંપની લઈએ કે જે કદાચ લોચમાં જતી હોય અને લોસ જવાનું કારણ શું છે? તો હું રિલાયન્સ પાવર સર્ચ કરું છું અહીંયા અને ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર જાઉં છું. તો રિલાયન્સ પાવરની અંદર તમે જુઓ તો પ્રોફિટ તમે અહીંયા જોઈ શકો છો કે 245 કરોડ માઇનસ એટલે માઇનસ 250 કરોડનો લોસ ગયો છે. 250 કરોડનો લોસ ગયો છે 3 મહિનાનો. પછી એકવાર પ્રોફિટ છે, લોસ છે, 1100 કરોડનો લોસ છે, પછી એકવાર 2800 કરોડનો પ્રોફિટ થયો, પછી 42, 45, 87, 25 કરોડનો પ્રોફિટ. તો તમે શેરના અર્નિંગ પર શેર જુઓ. એનો તમે સરવાળો ટોટલ કરશો ને તો પ્લસમાં નહીં થાય કારણ કે અહીંયા 25 પૈસા ને 6 પૈસા ને 11 પૈસા નફો છે એક શેરે. અને અહીંયા એક શેરે ₹3 તૂટી ગયા છે ભાઈ. અહીંયા ₹1 તૂટી ગયો છે. તો આવી રીતે તમે જોતા જશો તો આનો તમે શેરનો ચાર્ટ જોશો તો આમાં લગભગ માર્કેટ નીચે જવાના ચાન્સ વધારે છે. તમે જુઓ છેલ્લા 1 વર્ષનો ચાર્ટ જુઓ ક્યાં હતો હાઈ અને ત્યાંથી કન્ટિન્યુ નીચો આવે છે. તો મિત્રો આ એક મેઇન પોઈન્ટ છે કે જેની અંદરથી તમે આ રીતે રિસર્ચ કરી શકો છો અને સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો કે તો મિત્રો સેલ્સ વધે અને સાથે પ્રોફિટ વધે તો એનો મતલબ એવો થાય કે ધંધો બહુ શાનદાર રીતે ચાલે છે અને કંપની શેર માર્કેટની અંદર પોતાની પકડ મજબૂત બનાવી છે કારણ કે એને લીધે શું વધશે ઈપીએસ બી વધવાનો છે અને શેરનો ભાવ પણ વધવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે આવું રીઝન છે અને ઘટે તો શું થાય? હવે પ્રોફિટ ઘટે તો શું થાય? સેલ્સ વધ્યું ને પ્રોફિટ ઘટ્યો એવું શું કામ થાય? તો કદાચ એવું બને કે કંપનીના જે ખર્ચા છે એ ખૂબ જ વધી ગયા છે. હરીફાઈ વધી ગઈ છે અને મેનેજમેન્ટ કદાચ એનું થોડું ઘણું નબળું છે. એટલે આમાં સાવધાનની પરિસ્થિતિ રાખવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ જ વાત કરવાની હતી કે કોઈ પણ શેર લેતા પહેલા આપણે આ બધી વસ્તુ જોવી પડે અને જોખમોને આધીન તો શેર બજાર છે જ એટલે તમારા આર્થિક સલાહકારની ચોક્કસ મદદ લો. વિડીયો તમને ગમ્યો હોય ને આવા જ વિડીયો ગુજરાતીમાં એનાલિસિસના ઇન ડેપ્થ તમારે જોવા હોય અને સરળતાથી જોવા હોય તો તમે આપણી વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જે પણ વ્યક્તિને એની જરૂરિયાત હોય તેને શેર કરજો. હું છું પ્રોફેસર ભાર્ગવ. સીતારામ મિત્રો.